નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે વિશ્વ ફોટોગ્રાફી દિવસ 2022 અને વિશ્વની પ્રથમ તસવીર ક્યારે લેવામાં આવી હતી તેના વિશે વાત કરીશું। તો મિત્રો, દર વર્ષે 19મી ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હકીકતમાં આ દિવસ એ લોકોને સમર્પિત છે જેમણે કેટલીક ખાસ ક્ષણોને પોતાના કેમેરા દ્વારા તસવીરોમાં કેદ કરી છે અને તેને હંમેશા માટે તે ક્ષણને યાદગાર બનાવી છે। ફોટોગ્રાફી એ એક એવી કળા છે જે જીવનની અમૂલ્ય ક્ષણોને વળગી રહે છે, જેથી આપણે તે અમૂલ્ય ક્ષણોને હંમેશા યાદ રાખી શકીએ છીએ અને તેને જોઈને આનંદ પણ માણી શકીએ છીએ। તો મિત્રો, આજે છે 19મી ઓગસ્ટ એટલે કે વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે। વિશ્વ ફોટોગ્રાફી દિવસ એવા ફોટોગ્રાફરને સમર્પિત છે જેમણે વિશ્વની સુંદરતા પોતાના કેમેરામાં કેપ્ચર કરી છે। મિત્રો, દુનિયામાં ઘણા બધા એવા ફોટોગ્રાફર છે જેમણે આ પોતાની કળાને પોતાનો ધંધો બનાવી દીધો છે અને તેઓ આ પોતાના કેમેરાથી સુંદર ફોટાઓ લઈ અને લાખો અને કરોડો રૂપિયા પણ કમાઈ રહ્યા છે। ફોટોગ્રાફી એ બીજું કંઈ નહીં પરંતુ લોકો માટે તેમનું કૌશલ્ય બતાવવાની સારી એવી તક છે। જે લોકો શબ્દો દ્વારા પોતાની જાતને વ્યક્ત કરી શકતા નથી તેવા લોકો માટે ફોટોગ્રાફી એક ઘણી વખત સારો વિકલ્પ બની જાય છે। મિત્રો, ઇતિહાસકારોના મત મુજબ વિશ્વની પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયાની શોધ ઘણા વર્ષો પહેલા 9 જાન્યુઆરી 1839ના રોજ કરવામાં આવી હતી। આ પ્રક્રિયાનું નામ ડોગ્રોટાઇપ હતું, જેની શોધ જોસેફ નાઇસફોર અને લુઈસ ડોગર નામના બે વૈજ્ઞાનિકોએ કરી હતી। ડોગ્રોટાઇપ એ ટેકનિક ફોટોગ્રાફીની પ્રથમ પ્રક્રિયા હતી। ત્યારબાદ આ ટેકનિક શોધની જાહેરાત 19 ઓગસ્ટ 1839ના રોજ ફ્રાન્સ સરકાર દ્વારા કરવામાં આવી હતી। તેની યાદમાં દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે એટલે કે વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ સત્તાવાર રીતે 2010માં શરૂ થયો હતો। એક ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફરે તેના સાથી ફોટોગ્રાફરો સાથે મળીને આ દિવસે એકત્ર થવાનું અને વિશ્વભરમાં વાત ફેલાવવાનું નક્કી કર્યું હતું। ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફરે તેના સાથી ફોટોગ્રાફરો સાથે મળીને તેની તસવીરો ઓનલાઈન ગેલેરી દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી। આ ઓનલાઈન ગેલેરી લોકોને ખૂબ જ પસંદ આવી હતી। ત્યારથી ફોટોગ્રાફર્સની ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તેમની કળા દર્શાવવાની આ પ્રક્રિયા શરૂ થઈ હતી, જે આજે પણ અવિરતપણે ચાલુ છે।